એટલે કેમ બેટા વહી આવ્યા તમે રોકાવાનું કહેતા હતા ને? નહીં મમ્મી આ વખતે ન રોકાણે, મને બહુ મજા ન આવી એટલે પછી હું વહી આવી. કેમ બેટા તમને મજા ન આવી? પપ્પાને ઘેર તો મજા જ આવે. છોકરા વધારે કવરાવતા હતા આ વખતે. ના મમ્મી છોકરા તો હેરાન નહોતા કરતા, પણ આ વખતે હું ગઈ ને મારા ભાભીને ગમ્યું નહીં ને એવું મને લાગ્યું એટલે પછી હું વહી આવી. એ ભૂમિ, તમારા ભાભીને ન ગમ્યું એનું કંઈક કારણ તો હશે ને? તમે તમારા પપ્પાને ઘેર જાઓ તો તમે શું કરો? મમ્મી મારા પપ્પાના ઘરે જાઉં ને ત્યાં મારે કાંઈ ટેન્શન હોય જ નહીં. મારી મમ્મી છે ને મને બધું કામ કરવાની ના પાડે કે તું તારા ઘરે તો કામ કરતી જો, એટલે અહીંયા તને તારે આરામ કરવાનું. અને છોકરાઓને તો છે ને મારા મમ્મી અને મારા પપ્પા હાંચવે, અને મારે ત્યાં કાંઈ કરવા ન હોય, આરામ કરવાનો, ખાઈ પીને અને મોજ કરવાની. હે મમ્મી મારાથી કાંઈ ભૂલ થઈ છે? બેટા તમે જાઓ, તમારા બે છોકરા હોય, તમારા મમ્મી પપ્પા હોય, ભાઈ ભાભી હોય, તમારા બે ભત્રીજા હોય, કેટલા જણા ઘરમાં થઈ જાઓ. તમારા ભાભી એકલા કામ કરે તો પછી એનો મૂડ ખરાબ જ થઈ જાય ને બેટા. તો આપણે એને હારે કામ કરાવવું પડે. એ કરે ને એને કહેવાય લાવ ભાભી હું કરું, લાવ ભાભી હું કરું, તો હારા લાગીએ આપણે અને એને વાલા લાગીએ આપણે. એને એમ થાય કે કારે મારી નણંદ આવે. તમારી મમ્મી ના પાડતા હોય ને તો એમ કહેવાય નહીં મમ્મી મારે હારે કરાવવું પડે. આપણે ઘરે જ કોઈ આવ્યું હોય અને આપણને કામ ન કરાતા આપણે કેવું લાગે? એટલે એકલા માણસ મૂંઝાઈ જાય. ફરીવાર જાવ ને એ કામ કરે ને એને કરતાં ચડિયાતું કામ કરવાનું. એટલે ફરીવાર એનો ફોન આવે કે બેન વેકેશન પડ્યું તમે ક્યારે આવો છો, આપણને એને વાલા લાગી જાય બેટા. મમ્મી મારાથી ભૂલ થઈ ગઈ. આ વખતે મારા પપ્પાના ઘરે જાઉં ને તો હું આરામ કરવા નહીં, પણ મારા ભાભીને હું મદદ કરાવવા જાશ. કાંઈ વાંધો નહીં બેટા, ફરીવાર જાવ ને એટલે ખાસ ધ્યાન રાખજો. અને હવે સમજ્યા ત્યાંથી સવાર. હા મમ્મી હવે છે ને મારા ભાભીને ન ગમે ને એવું હું થવા જ નહીં દઉં. સરસ બેટા. અમારા આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.